અમને અમારા બાપે એવું શીખવાડ્યું નથી ભાઈ. મહેનત મજૂરી નહીં મળે તો તમને કડિયા નાખે જઈશ, બાકી ધૂણું એનો તો ધંધો નહીં કરવો. સમજાય? પણ એવું છે કે આજ અમારી મહેનત કરતાં કરતાં કમ્પ્લેટ 1 લાખ માણસ કહું છું ને કે 1 લાખ પરિવાર શાંતિથી જીવતો થઈ ગયો. મેં ધરતી ઉપર કંઈ નહીં કરી શકું ને તો આટલું તો કરીને જઉં છું ને. અને કદાચ કોઈક એવું સાબિત કરી દે કે અમને છેતરી નાખ્યા તોય હું આય જ છું ભાઈ. બજાર વચ્ચે ગોળી મારી દેવાની, મોઢું ત્રાવું નહીં કરવું ભાઈ. એ અમારા લોહીમાં ના હોય. સમજાય? પણ આવે મહેરબાની કરીને ના મન માને તો ઠીક છે, પણ અમને એટલો ભરોસો છે કે અંધશ્રદ્ધામાં જ્યાં વગેરે દાદાની એવી પ્રેરણા છે કે આપણા ગુરુદેવ, આપણા કુલદેવી, આપણા આરાધ્ય ભગવાનને પહેલાં નમન કરો અને એને પ્રાર્થના કરી રોજ આપણું કર્મ કરવા જાઓ. જે કર્મ કરતા હોય, આપણે છૂટક ધંધો કરતા હોય, દુકાન હોય, કોઈ કારખાનામાં હોય કે કોઈ કર્મચારી હોય, આપણી દેવી દેવતાને નમીન જાઓ અને આખો દિવસ કર્મ કરો ને સાંજે વળીને પાછા ટાઈમ આવો તો આખી રાત મોબાઈલ મચડો છો ને એની કરતાં કલાક ભગવાનનું નામ લેજો. કોઈ એવું કે મને જો ગામવાળા એવું કહી દે 1 મહિનાથી બાપુએ ફોન ચાલ્યો હોય હાથમાં, હું જરૂર જ છે આપણે ભલામણ. અને હવે મને એટલી ખબર પડે, મેં તો મહિને ગોટો વાળીને નાખી દીધો. હવે વાયરલેસ આરે વાત થતી હોય, ફોનની શું જરૂર છે ભલામણ? સમજાય? હા, એમ કે જરૂરી છે કોઈ ધંધો વ્યવસાય ચાલતો હોય લિમિટેડ વાપરો. પણ આપણું યુવા પેઢી આ નશાના માર્ગે ગેરમાર્ગે બગડે છે. તમે બધા ભારતનું ભવિષ્ય છો ભાઈ. હું તમે રહ્યા ને ભારતનું ભવિષ્ય છે ભાઈ. કોઈ દિવસ આપણે આપણા પરિવાર હાટું જોવરાવા નીકળ્યા, આપણા દેશ માટે નીકળ્યા કોઈ દાડો? આપણે રાતે શાંતિથી જીવવી, આ દેશમાં સુરક્ષિત રહેવી, એટલે રાત દાડો સીમાડા ઉપર આપણા જવાનો જાગે છે. અને અંદર આપણને કોઈ આવા અમુક તત્વો રહ્યા દાદાગીરી ના કરી જાય, આપણને ધમકાવે નહીં, એટલે આપણા કર્મચારીઓ રાતે આપણને પાયલોટિંગ આપીને જાગે છે. જાગે છે કે નથી જાગતા? તો આપણે કોઈ આપણા જવાનો વિશે વિચાર્યું? આપણી ફરજમાં આવે છે, એની રિસ્પેક્ટ કરવી આપણી ફરજમાં આવે છે. જો આપણે આ પવિત્ર ભારત ભૂમિ ઉપર, આ ભૂમિ એની છે. છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ જેવા આ ધરતી ઉપર પોતાનું બલિદાન આપીને જ્યાં છે ભાઈ. અને એ બલિદાન આપીને જ્યાં ત્યારે આપણે બધા અત્યારે શાંતિનો રોટલો ખાવીએ છીએ. આયુ કોઈ દી તમારામાં જનૂન આયુ ખરું? હા કે ના તો બોલો. તો આપણે નકરા દાણા જોવરાવા અવતાર લીધો હે, અને જોવા વાળા તમારી જેવા જ છે. તમને આખું લિસ્ટ લખીને આપશે, આટલું ચવાણું જોઈશે ને આટલી મીઠાઈ જોઈશે ને વાળીને કાળા કપડામાં બાંધીને 4 રસ્તાએ મૂકી આવજો, આવું કે છે કે નથી કહેતા? તો એ 4 રસ્તે મૂકવા ગયા હોય અને આમાંથી એક ભડનો દીકરો એવું મને બતાવો કે ગામના જાપે એ પોટલું મૂક્યું અને એ ભૂત પલિતે છોડીને મહીથી 2 મુઠ્ઠી ચવાણું ખાધું હોય, બતાવો. બતાવો હાલો. તો ભૂતનું સદ ના ખાવા આવે? પણ મારી જેવા હોય એને તમે સવાલ કરો તારે એવડા એમ કે એ ખાય નહીં, ગંધના ભૂખ્યા હોય, આવું કે આવું જ કહે છે ને? તો ગંધના ભૂખ્યા હોય તો ગુજરાતમાં ખૂણે ખૂણે ચવાણાની ફરસાણની દુકાન છે, અહીંયા જઈને ભૂતળા ગંધના લઈ આવે. આપણા ઘરે હું લેવા આવે? તમે બધા ભલામણા 100 રૂપિયામાં રિક્ષામાં લટકાઈને આવો છો ને તમારા પૈસાની મોંઘી ગાડીઓ લઈને એવડાય ફરે છે. કર્મ કરવું જરૂરી. કોઈ ભગવાને એવું નથી કીધું કે મારા ભુવા ભગતને નોકરી ધંધે ના જવું. કીધું હોય તો. અને કદાચ ઘરે રહીને સેવા ભક્તિ કરતો હોય મને કોઈ વાંધો નહીં, કોઈ પણ. તો જવાબ એ આપવો જરૂરી છે ને કે રોટલાના પૈસા ક્યાંથી આવે છે? હા કે ના? આપણે બધા ઉપર માલ ઉપર જ જકાત છે ને.
અને તોય આપણે બા ગુરુવાર ને શનિવાર ને રવિવાર ને ઠેલિયું ટીંગળાઈ નીકળી જવી. અમને હું નડે? કંઈ નડતું નથી, તમારા કરેલા કર્મો નડે છે.